પોરબંદરની અંદર રહેતા એક સુદામા બ્રાહ્મણ છે, પવિત્ર બ્રાહ્મણ છે. એ પવિત્ર બ્રાહ્મણ અતિ દરિદ્ર છે, ગરીબ છે, નિર્ધન છે. પણ ભાગવતકાર એમ કહે છે કે સુદામા બ્રાહ્મણને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો, કારણ એની પાસે ભલે પૈસો ન હતો પણ ભક્તિનું ધન અમાપ હતું, ભક્તિની સંપદા અમાપ હતી. માટે તમે એને કોઈ ગરીબ કહી અને ગાળો ન દેશો. સુશીલા નામની એમની પત્ની છે, 2 બાળકો છે. રહેવા માટે નાનું એવું એક ઝૂંપડું છે. અંગોને ઢાંકવા માટે પૂરા વસ્ત્રો પણ નથી અને ભોજન કરવા માટે પૂરું અનાજ પણ નથી. ઘરમાં બસ આટલી દરિદ્રતા છે. ગરીબાઈની હદ હોય સાહેબ. સુદામા બ્રાહ્મણને કર્મકાંડ આવડે છે, કથા વાર્તા આવડે છે, પણ કોઈ પણ જગ્યાએ સુદામદેવ ચરિત્રમાં ક્યાંય લખ્યું નથી કે સુદામા કોઈના ઘરે વાર્તા કરવા ગયા હોય અને સીધું લઈ આવ્યા હોય. બસ ઘરમાં બેસે, કથાને વાંચે, પોતાના પત્ની અને પોતાના બાળકોને સંભળાવે. આ બેવને સંભળાવે છે. એક વખતના સમય બરાબર પરિસ્થિતિ બની એવી કે 2-4 દિવસથી ભોજન કોઈ કર્યા નથી. બાળકો પણ બહુ ભૂખા થયા. એટલે માં સુશીલાને કહે છે કે માં, બહુ ભૂખ લાગી છે, જમવાનું આપને, બહુ ભૂખ લાગી છે. અને એ સમયે સુશીલા કહે છે કે બાળકોને, બેટા શું આપું, ઘરમાં નથી કઈ. અરે માં, બહુ ભૂખ લાગી છે, કઈક આપને. પાથરવા માટે ધરતી અને ઓઢવા માટે આભ છે, બીજું કઈ નથી. અને એ સમયે સુશીલાએ આકાશ તરફ નજર કરીને કહે છે કે હે કૃષ્ણ, હે ઠાકુર, તારે મને માં બનાવી હતી ને, તો મારા બાળકો જમી શકે એટલું ભોજન તારે મને આપવું હતું. અને જો આમ આટલી ગરીબાઈ આપી હતી કે મારા ઘરમાં અનાજ જ ન હોય, તો તારે મને બાળકો નહોતા આપવા, માં નહોતી બનાવી. કારણ મારા દીકરાઓનું દુઃખ મારાથી હવે જોયું નથી જવાતું, મારા બાળકોનું દુઃખ મારાથી નથી જોવાતું. પણ સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એમ કહેતા હતા કે મારે દ્વારિકા વાળો મારો મિત્ર છે. સુશીલા પાસે આવી. સુશીલા સુદામદેવ બ્રાહ્મણ પાસે આવ્યા છે. બ્રાહ્મણ પાસે આવી સુદામાને કહે છે, પતિદેવ, તમને યાદ છે, તમે મને એક વખત એમ કહેતા હતા કે તમારે નાનપણમાં એક મિત્ર હતા? બાળપણમાં એક મિત્ર હતા, તમે આવી મને વાત કરતા હતા એકવાર. હા સુશીલા, દ્વારિકા વાળો કૃષ્ણ છે, મારો મિત્ર છે. અમે બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા. સુશીલાને ખબર હતી કે મારો પતિ જો દ્વારિકા જશે ને, તો દ્વારિકા વાળો તો અંતર્યામી છે. એ મારા પતિને એના અંગો ઉપરથી, એના ઢંગ ઉપરથી ઓળખી જશે અને કદાચ થોડીક ભેટ આપશે ને, તો મારા દીકરાઓ અહીંયા શાંતિને પામશે. અનાજ લઈ આવીને મારા દીકરાને જમાડી શકીશ. એટલે સુશીલા કહે છે કે પતિદેવ, તમારે તમારા મિત્રને મળવા જાવ ને, દ્વારિકા તમારા મિત્રને મળી આવો ને. સુદામા સમજી ગયા કે પત્ની કંઈક કહેવા માંગે છે. પણ સુદામા કહે છે, સુશીલા, તમે તો સમજુ છો અને સમજુને મારે વધારે શું કહેવું. તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે. મરું ખરો પણ કોઈ પાસે ક્યારેય માગું નહીં, ક્યારેય માગું નહીં કોઈ પાસે. મારે અયાચક વ્રત છે. અરે 2 હાથ વાળા મનુષ્ય પાસે તો ન માગું, પણ 1000 હાથ વાળા હરિ પાસે પણ ન માગું. મારે અયાચક વ્રત છે. સુશીલા કહે છે, પતિદેવ, હું તમને માગવા જવાનું ક્યાં કહું છું? હું તો તમને બસ માત્ર તમારા મિત્રને મળવા જવાનું અને દ્વારિકા વાળાના દર્શન કરવા જવાનું કહું છું. અને ત્યારે સુદામા કહે છે કે સુશીલા, જો તમે દ્વારિકા વાળાના દર્શન કરવા જવાની વાત કરતા હોય
તો મારે અહીંથી દ્વારિકા જવાની જરૂર નથી. હું અહીંયા જ બેઠો બેઠો આંખો બંધ કરું ને તો મારી બંધ આંખોમાં મને મારો દ્વારિકા વાળો દેખાય છે. મારે છેક દ્વારિકા જવાની જરૂર નથી. પણ સુદામાને થયું કે મારી પત્નીએ લગ્ન થયા આજ દિવસ સુધીમાં મારી પાસે કશું જ માગ્યું નથી. આજે પહેલી વાર કંઈક માગ્યું છે, અને એમાં માગ્યું તો શું માગ્યું? દ્વારિકા વાળાના દર્શને જવાનું કીધું છે, બીજું ક્યાં કઈ કીધું છે? પણ સુદામા કહે છે જાવ ખરા, પણ કદાચ નહીં ને ત્યાં બાળકો હોય, બાળકો મારી પાસે આવે તો બાળકોને હું શું આપું? કોઈકના ઘેર ખાલી હાથ ન જવાય, કંઈક લઈને જવું જોઈએ. તો મારે શું લઈને જવું? સુશીલા કઈ છે નહીં ઘરમાં. હવે નાની એવી એક પોતડી પહેરેલી, ખંભે નાનું એવું એક પનિયાનું ટુકડું છે, હાથમાં લાકડી છે, પૂરા અંગ પણ ઢાકેલા નથી સુદામાના. શું લઈને જવું? સુશીલા કહે છે જો આપ જતા હોય ને તો થોડી વાર અહીંયા રાહ જુઓ, હમણાં આવી. પડોશમાં ગયા છે, અને પડોશમાં જઈ અને પડોશમાં એની બહેન પાસે જઈને કહે છે બહેન, તમારા ઘરમાં જો ચોખાના પૌવા હોય તો મને આપશો? ચોખાના પૌવા તમારા ઘરમાં પડ્યા હોય તો મને આપશો? અને એ ઉછીના અમે લઈ આવશું એટલે આપને આપી દઈશું. એને માગ્યા નથી, ઉછીના લીધા છે, વ્યવહાર કર્યો છે. અને આ વાટકી વ્યવહાર તો બહેનોને ચાલુ જ હોય. ઘરે મહેમાન આવે ને બરાબર ઘરમાં ચા મૂકવા જાય ને ડબરો ખોલે, ચા હોય નહીં એટલે અમલ્યું લઈને દોડે બાજુમાં, આ વાટકી ભરી દો, અમે લઈ આવશું ને દઈ જશું. અને વાટકી વ્યવહાર. સુશીલા ખૂબ ભરીને ચોખાના પૌવા લઈ આવ્યા છે. હવે લઈ આવ્યા તો ખરા, પણ બાંધવા શેમાં? ઘરમાં કપડું હોવું જોઈએ ને, અંગને ઢાંકવા કપડા નથી તો ઘરમાં ક્યાંથી કપડા હોય બાપજી? પોતાના અંગ ઉપર રહેલી એક છેલ્લી સાડી, એમાંથી એક ટુકડો ઉતારી અને એમાં ચોખાના પૌવા નાખી અને એની પોટલી બાંધી દીધી. 5 દાણા પણ પોતાના બાળકોને નથી આપ્યા. સુશીલા કહે છે કે જેના માટે માગી આવી છું ને એને મારે આપી દેવા જોઈએ, એમાંથી મારે લઈ ન લેવા જોઈએ. કોકના નામે માગીને ખવાય નહીં બાપ. જેના માટે માગ્યું છે એને મારે ખવડાવી દેવું જોઈએ. પૌવાની પોટલી લઈ સુદામદેવના હાથમાં આપી. એ પૌવાની પોટલી લાકડી સાથે બાંધી અને સુદામદેવ દ્વારિકા જવાની તૈયારી કરે છે. પોરબંદર થી નીકળે છે, પગમાં પગરખાઓ પહેર્યા નથી, અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી અને ઘણા દિવસથી ભોજન કર્યું નથી. શરીરમાં માત્ર બસ હાડકા અને ચામડાઓ છે, એમાં લોહી જેવું તો કઈ રહ્યું નથી. પૂર્ણ જેવું શરીર છે. હાથમાં લાકડીને લઈ અને સુદામદેવ ચાલતા થાય. પોરબંદર થી નીકળ્યા અને પોરબંદરના માર્ગથી આગળ ચાલ્યા દ્વારિકાના માર્ગ ઉપર. દ્વારિકાના માર્ગે ચાલ્યા જાય અને સુદામા પોતાની મસ્તીમાં બાપ ગાયો જાય છે. चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मार्ग में गाते चले हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा। कदाच द्वापर ए कलियुगना प्रारंभમાં કદાચ સુદામા એ ભગવાન કૃષ્ણને મળવા ગયા હશે ને ગાતા હશે,
તો તમને એવું નથી થતું કે આજ કથાના અંતિમ દિવસે ને કદાચ હવે તો મને લાગે છે અંતિમ ચરણ તરફ જઈ રહ્યો છું. હવે કદાચ ઘડી બે ઘડી આ કથા રહી છે, તો તમને નથી થતું કે આજ છેલ્લા દિવસે હવે મેં કૃષ્ણને મળવા દ્વારિકા જઈ આવીએ? કોને કોને જવું છે દ્વારિકા? चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मार्ग में गाते चले हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, 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 मार्ग में गाते चले हरे कृष्ण रामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, पौवानी पोटली ज्येष्ठिकाय लटकी, पौवानी पोटली ज्येष्ठिकाय लटकी, पौवानी पोटली ज्येष्ठिकाय लटकी, पौवानी पोटली ज्येष्ठिकाय लटकी, મનમાં મનમોહન ને મળવાની ચટકી, 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 માર્ગ में गाते चले हरे कृष्ण रामा, मार्ग में गाते चले हरे कृष्ण रामा, मार्ग में गाते चले हरे कृष्ण रामा, मार्ग में गाते चले हरे कृष्ण रामा, चले श्याम सुंदर से मिलने सुदामा, ओ चले श्याम सुंदर से मिलने सुदामा, 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 चले श्याम सुंदर से मिलने सुदामा। સુદામદેવ પોરબંદર થી નીકળ્યા છે અને બરાબર દ્વારિકાના માર્ગે ચડ્યા. માર્ગમાં ચાલ્યા જાય તો પગની અંદર પગરખા પહેર્યા નથી, કાંટા અને કાકરાઓ પગમાં લાગ્યા છે. થોડું ઘણું લોહી હતું ને એ પણ નીકળવા લાગ્યું છે. પોરબંદર ની બહાર ગયા, થોડે દૂર ચાલ્યા અને હજી થોડો પંથ કપાયો ત્યાં સુદામા નામના બ્રાહ્મણ થાકી ગયા છે. બ્રાહ્મણ થાકી અને એક વૃક્ષના છાયા નીચે સુઈ જાય છે. લાવ થોડી વાર આરામ કરી લઉં પછી જાવ. આરામ કરે છે અને મનના ઘોડાઓ વિચારે છે હું દ્વારિકા ક્યારે પહોંચીશ. અરે પહોંચીશ કેમ એ નથી ખબર, પહોંચીશ કે નહીં પહોંચું એનો પણ મને ભરોસો નથી, કારણ હવે મારું અંગ ચાલતું નથી. સુદામા બ્રાહ્મણ આરામ કરવા માટે થોડાક શરીરને લંબાવ્યું, નિંદ્રા આવી ગઈ છે. આ બાજુ વૈકુંઠ વાળા ભગવાન વિષ્ણુને ખબર પડી કે આ તો સુદામો જાય છે. ભગવાને ગરુડને આજ્ઞા કરી કે જાવ ગરુડ,
પોરબંદરના માર્ગથી લઈ અને દ્વારિકાના માર્ગની મધ્યમાં બરાબર એક વૃક્ષની નીચે સુદામા બ્રાહ્મણ સુતા છે, એને ત્યાંથી ઉપાડી અને દ્વારિકાની બહારના એક વૃક્ષ નીચે સુવાડી આવો. ગરુડજી મહારાજને આજ્ઞા થઈ, ગરુડ આવી અને કામ કર્યું. સુદામા બ્રાહ્મણને ઉપાડી અને ગરુડે દ્વારિકાની બહાર થોડે દૂર એક વૃક્ષના છાયા નીચે સુવાડી દીધા છે. ઘણી વાર થઈને નિંદરમાંથી જાગ્યા અને વળી પાછા સુદામદેવ ચાલતા થયા. ધીમે ધીમે ચાલતા થાય તે દૂરથી એક નગરી દેખાય છે. નગરી દેખાય છે ને વિચાર કરે છે, આ કયું નગર હશે, કયું શહેર હશે. એમાં બરાબર વટે માર્ગો સામે મળ્યા અને પ્રશ્ન કર્યો, ભાઈ આ કઈ નગરી છે, આ કયું શહેર છે? ચાર વટે માર્ગો કહે છે, ભૂદેવ આ દ્વારિકા છે. હે દ્વારિકા? આટલું જલ્દી દ્વારિકા આવી ગયું? સુદામાને ભરોસો નથી બેસતો. એને એમ થયું કદાચ હું ચાલતા નીકળ્યો છું ને તો આ લોકો મારી મજાક કરતા હશે. વળી સુદામા આગળ ગયા છે. નગર નજીક આવ્યું, વળી વટે માર્ગો મળ્યા. એને પ્રશ્ન કર્યો, ભાઈ આ કયું નગર છે? પેલા વટે માર્ગો કહે છે, ભૂદેવ આ દ્વારિકા છે. દ્વારિકા છે? આટલું જલ્દી આવી ગયું? ભાઈ દ્વારિકા છે તો મને બતાવો ને, આમાં દ્વારિકાના નાથનો મહેલ ક્યાં છે? અને એ સમય વટે માર્ગો કહે છે કે જુઓ ભૂદેવ, સામે ઊંચો મહેલ દેખાય ને અને એની ઉપર જે 52 ગજની ધોળી ધજા ફરકે ને, બસ એ જ દ્વારિકાના નાથનો મહેલ છે. દ્વારિકાના નાથના મહેલ ઊંચા છે સાહેબ. એ ધોળી ધજાને જોઈ અને સુદામો ખૂબ આનંદ પામ્યો. ધોળી ધજા ફર ફરે, જોતા હૃદય ઠરે. ધોળી ધજા ફર ફરે, જોતા હૃદય ઠરે. વટે માર્ગો ચાલ્યા જતા હોય ને બરાબર થાકી ગયા હોય, હવે ચલાતું ન હોય, પણ દૂરથી પણ જો એને જે જગ્યાએ જે મંદિરે જવું છે એ મંદિરની ધજા દેખાય ને તો પણ પગમાં નવી ચેતનાઓ, નવું નૂર આવી જાય કે હવે બસ અમારી મંજિલ આવી ગઈ, અમારે જ્યાં જવું છે એ અમારું મંજિલ આવી ગયું. સુદામા બ્રાહ્મણ એ ધજાને જોઈને ચાલતા થાય, નગરમાં પ્રવેશ કર્યા. નગરમાં પૂછતા પૂછતા બરાબર ભગવાન દ્વારિકાધીશના મહેલે આવ્યા છે. દરવાજા પાસે આવીને ઉભા રહ્યા. બે દ્વારપાળોને આવીને કહે છે કે ભાઈ દ્વારિકાના નાથનો મહેલ આ છે? હા ભૂદેવ આ જ મહેલ છે. છે મહારાજ અંદર? હા છે ને, તો મારે એને મળવું છે. દ્વારપાળો કહે છે કે ભૂદેવ અત્યારે તો હવે બપોર થયા, મધ્યાંતર થયું, અત્યારે હવે દ્વારિકાના નાથ ન મળે. દ્વારિકાના નાથને મળવાનો સમય પૂરો થયો, હવે ના મળે. તમારે દાન દક્ષિણા જોઈતા હોય તો હું આપી દઉં આપને, જે દાન જોતું હોય આપ લેતા જાઓ. સુદામા કહે છે કે નહીં ભાઈ, હું દાન લેવા નથી આવ્યો, હું તો માત્ર દ્વારિકાના નાથને મળવા આવ્યો છું. મારે દાન નથી જોઈતું, મારે એને મળવું છે. પેલો દ્વારપાળ કહે છે કે હે ભૂદેવ, આજે મળવાનો સમય પૂરો થયો, માટે હું તમને અંદર નહીં જઈ દેવા શકું, અંદર તમને નહીં જવા દઉં. તમે એક કામ કરો, દાન લેતા જાઓ અને તમે જતા રહ્યો. સુદામા કહે છે કે નહીં ભાઈ, મારે દાન નહીં જોયું, હું તો કૃષ્ણને મળવા આવું છું ને કૃષ્ણ મારો મિત્ર છે, હું કનૈયાનો મિત્ર છું, કનૈયાનો મિત્ર છું. શબ્દોને સાંભળ્યા અને પેલો દ્વારપાળ ખડખડાટ હસી પડ્યો. અરે અમારા દ્વારિકાના નાથને ક્યાં મિત્રોની તાણ છે કે તમારા જેવો દુબળો પાતળો મિત્ર કરે? તમારું શરીર તો જુઓ. ભૂદેવ મને લાગે છે ઘણા દિવસથી તમે જમ્યા નહીં હોય, ઉપવાસ કર્યા હશે, એટલે તમને ગરમી મગજમાં ચડી ગઈ હશે. તમારે ભોજન કરવું હોય તો હાલો તમને જમાડી દઉં. નહીં ભાઈ, મારે ભોજન નથી કરવું, મારે તો દ્વારિકાના નાથને મળવું છે, હું એનો મિત્ર છું. અરે ભૂદેવ તમારા અંગ ઉપર પૂરા વસ્ત્રો નથી, તમારા જેવા આખો દિવસ અહીંયા આવી અને અમારું માથું ખાય છે, તમારે દાન જોતું તો લઈ લ્યો, નહીં તો જવા દો. બ્રાહ્મણનું અપમાન કર્યું છે. બીજો દ્વારપાળ હતો, એ પેલા દ્વારપાળને કહે છે કે એ ભાઈ ગમે તેમ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ આ જગતનો વંદનીય છે. બ્રાહ્મણ આ જગતનો વંદનીય છે, કારણ કે મહાપુરુષો અને શાસ્ત્રોમાં કહેવું પડ્યું છે કે તમે 68 તીર્થમાં જાઓ અને એ તીર્થોનું પુણ્ય તમને જે પ્રાપ્ત થાય
એ તીર્થનું પુણ્ય માત્ર તમને બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાંથી પ્રાપ્ત થાય છે સાહેબ. બ્રાહ્મણને વંદન કરો, એના જમણા પગના અંગૂઠાને વંદન કરીને તમારા મસ્તકે ચડાવો. 68 તીર્થોનું પુણ્ય તમને અહીંયા બ્રાહ્મણના ચરણમાં મળે છે. બ્રાહ્મણના દક્ષિણ ચરણમાં એ અંગૂઠામાં 68 તીર્થોનું પુણ્ય સમાયેલું છે. માટે તમે બ્રાહ્મણ છે એનું અપમાન ન કરશો. બીજો દ્વારપાળ છે, કહે છે કે ભૂદેવ માફ કરજો, આજનો સમય પૂરો થઈ ગયો છે. તમારે જો દ્વારિકાના નાથના હાથથી જ દાન લેવું હોય તો કાલ સવારે આવજો ને. નહીં ભાઈ, મારે દાન નથી જોતું, મારે તો બસ એ મારો મિત્ર છે ને એટલે મળવા આવ્યો છું. બીજો દ્વારપાળ કહે છે કામ કરો ભૂદેવ, તમે કયા ગામથી આવો છો અને તમારું શું નામ છે આ મને કયો. હું મારા મહારાજને જઈને કહું, જો એમ કહેશે કે અંદર આવવા દો તો હું આપને અંદર જવા દઈશ, નહીં તો નહીં જવા દઉં. હા ભાઈ જાવ ને, જઈને કહો ને હું પોરબંદરથી આવું છું ને મારું નામ સુદામો છે, મારું નામ સુદામો છે. આટલા વાત જઈ અને ભગવાન દ્વારિકાના નાથને કહો. ભલે ભૂદેવ આપ અહીં જ ઉભા રહો, હમણાં આવ્યો. મધ્યાંતરનો સમય હતો. પેલો દ્વારપાળ અંદર જાય છે. અંદર જઈ અને એ સમય બરાબર ભગવાન ભોજન કરી ઝૂલા ઉપર ઝૂલે છે. અષ્ટપટરાણીઓ એને ચમર ઢોળે છે અને રાણી રૂકમણી પાનનું બીડલું લાવી અને ભગવાનને દેવા જાય છે. એ જ સમય બરાબર દ્વારપાળે આવીને ભગવાન દ્વારિકાના નાથનો જયઘોષ કરીને કહે છે કે મહારાજ માફ કરજો, મધ્યાંતરનો સમય છે, પણ જરાક એક વાત હતી એટલા માટે આવ્યો છું. કહો ભાઈ શું છે? આંગણે એક ભૂદેવ આવ્યા છે. દુબળું પાતળું શરીર છે, અંગને ઢાંકવા માટેના પૂરા વસ્ત્રો છે નહીં, ચૂકી એવી પોતડી પહેરી છે, નાનું એવો એક પન્યાનું ટુકડું નાખ્યું છે, હાથમાં લાકડી છે અને હાવ અંગ ગળી ગયેલું છે અને તમને મળવાની વાત કરે છે. અમે એને વાત કરી કે તમને ભોજન કરાવીએ તો ભોજન કરવાની ના પાડે છે, દાન દેવાની વાત કરી તો દાન લેવાની પણ ના પાડે છે. બસ માત્ર એટલું કહે છે કે મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે, કૃષ્ણ મારા મિત્ર છે, હું કૃષ્ણનો મિત્ર છું, આવું કહે છે. અને એને પૂછું કે તમે કોણ છો ને ક્યાંથી આવો છો? તો એમ કહે છે કે હું પોરબંદર થી આવું છું ને મારું નામ સુદામો છે. જ્યાં સુદામો શબ્દ સાંભળ્યા અષ્ટપટરાણીઓના ચમર પડ્યા, પાણના બિડલાઓ પડ્યા અને ભગવાન કૃષ્ણ એ ઝૂલા ઉપરથી ઉતરી અને મીંડો દોડવા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી ને, નામ રે સુણીને વાલો દોડ્યા ગિરધારી ને, પરુળિયાએ ખબરું પહોંચાડી રે, દ્વારે ઉભો એ દુબળો રે હોજી, એ પરુળિયાએ ખબરું પહોંચાડી રે, દ્વારે ઉભો દુબળો રે હોજી. સુદામાજી દ્વારે કામ આવ્યા રે, દર્શન દીના નાથના રે હોજી. ભગવાન એકદમ મીંડા દોડવા 56 સીડીઓ ભગવાન ઉતર્યા છે. ન પગમાં પગરખાઓ પહેર્યા, અંગના ઉતરીએ પીડાર્યા, તો એમણે એ ઉતરીઓને લેવા માટે ઉભા પણ ન રહ્યા. મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો બાળપણનો સખો આવ્યો. એકદમ દોડતા જાય છે. અષ્ટપટરાણીઓ વિચારમાં પડી ગઈ કે આવો હજી મિત્ર જોયો નથી, આ કોણ? છપ્પન સીડીને ઉતરીને ભગવાન દરવાજે જઈ અને સુદામાને તેડી લીધો છે. સુદામાએ કૃષ્ણને બાથ ભીડી અને કૃષ્ણએ સુદામાને બાથ ભીડી. બે મિત્રો મળ્યા છે. આ દ્રશ્યને જોઈ અને પેલો દ્વારપાળ હવે હેપતાઈ ગયો કે મારાથી ભૂલ થઈ ગઈ, મેં આનું અપમાન કર્યું, મારાથી ભૂલ થઈ. ભગવાન કૃષ્ણ સુદામાના બે હાથ પકડીને કહે છે, સુદામા ક્યાં હતો અત્યાર સુધી તું? તને તારા મિત્રની યાદ ના આવી? તને તારા કનૈયાની યાદ ના આવી? ચાલ સુદામા અંદર ચાલ.
સુદામાનો હાથ પકડીને ભગવાન કૃષ્ણ લઈ જાય ને, પેલો દ્વારપાળ સુદામાને બે હાથ જોડીને કહે છે કે બાપજી માફ કરજો, હું આપને ઓળખો નહીં, મેં આપનું અપમાન કર્યું, મારી ફરિયાદ ન કરતા, નહીં તો મારા છોકરાઓ ભૂખા રહેશે. અને ત્યારે સુદામો કહેતો જાય છે કે ભાઈ તું ચિંતા કરીમાં, હું અહીંયા કોઈની ફરિયાદ કરવા નથી આવ્યો, હું તો મારા મિત્ર કનૈયાને મળવા આવ્યો છું બાપ, ફરિયાદ કરવા નથી આવ્યો. સુદામાને અંદર લઈ જાય છે અને કનૈયો કહે છે કે સુદામા તું આવવાનો હતો, એ જો સમાચાર મળ્યા હોત તો હું જમી ન લેત, હમણાં જ ભોજન કર્યો, સાથે જ જમત. પણ ચાલે એક કામ કર, તું પેલા સ્નાન કરી લે અને પછી તું ભોજન કરી લે. સ્નાન ગૃહમાં લઈ જાય છે. એક બાજટ ઉપર સુદામદેવ બ્રાહ્મણને બેસાડ્યા. ત્રાંબાના પાત્રની અંદર ભગવાને એમના પગ રખાવ્યા છે. ભાગવતકાર અને મહાપુરુષો કહે છે કે પાણીના પાત્રોને લાવવામાં અષ્ટપટાણીઓને થોડીક વાર લાગી. સુદામાને જોઈ અને કનૈયો એટલો આનંદિત બન્યો હતો કે આંખમાંથી અશ્રુની ધારા વહતી હતી ને, એ અશ્રુઓ દ્વારા એને સુદામાના પગને પખાડ્યા છે. આંસુડાથી સુદામાના પગને ધોયા છે. સુદામાના પગને ધોવે અને એ સમયે સુદામાના પગની અંદર કાંટાને કાકરાઓ છે. ભગવાન કૃષ્ણ કાંટાઓને કાકરાઓને ખેંચે, એમાં એક કાંટો બરાબર જરા ઊંડો ખૂંચ્યો છે, એટલે ભગવાન દાઢ વડે પોતાના દાંત વડે જ્યાં કાંટો ખેંચવા જાય, સુદામો કહે છે કે એ કનૈયા શું કરે છે તું આ? સુદામા ઉભો રે, એક કાંટો જરા વધારે ખૂંચી ગયો છે, એને કાઢી રહ્યો છું. મહાપુરુષો અને ભાગવતકાર કહે છે કાંટો વાગ્યો તો એ સુદામાના પગમાં, પણ વેદના હતી હરિના હૃદયમાં. એનું દર્દ કનૈયાને હતું સાહેબ. સ્નાન કરાવી, એની ટૂંકી પોતડી કઢાવી નાખી અને સરસ મજાનું પીળું પીતાંબર પહેરાયું. લે સુદામા પીળું પીતાંબર પહેરી લે. પીળું પીતાંબર પહેર્યું અને ત્યારબાદ ભોજન કરાવી અને બે મિત્રો ઝૂલા પર સાથે બેઠા છે, વાતો કરે છે. કનૈયાનો આ મહેલ જોઈ, આટલું ઐશ્વર્ય જોઈને સુદામો કહે છે કનૈયા એક વાત કહું, તને ગુરુની સેવા ફળી હો. આપણે ગુરુના આશ્રમમાં રહીને આપણે જે ગુરુની સેવા કરીને એમાં તને ગુરુની સેવા ફળી, કારણ ગુરુ સેવાથી સિદ્ધિઓને પમાય છે સાહેબ, એમને ન પામી જવાય. આ તારો મહેલ જો, તારો વૈભવ જો, આ તો ગુરુના આશીર્વાદને લઈ અને તારું બધું થયું છે. સુદામાએ વૈભવને જોયું એટલે ઓલી પૌવાની પોટલી સંતાડવા લાગ્યો. હવે આને પૌવાની પોટલી કેમ દેવાય? પોતાના બગલની અંદર એ પૌવાની પોટલીને સંતાડે છે. કનૈયાએ પ્રશ્ન કર્યો, સુદામા બીજું તો ઠીક છે, તે લગ્ન કર્યા કે નહીં? મારી ભાભી આવી કે નહીં? હા કનૈયા ભાભી આવીને. શું નામ છે? એનું નામ સુશીલા છે. અને કનૈયા નામ પ્રમાણેના ગુણ પણ છે. નામ પ્રમાણે ગુણ હોવા જોઈએ બાપા. નામ હોય એવા ગુણ ન હોય. પણ સુદામો કહે છે નામ પ્રમાણે ગુણ પણ છે. કનૈયા બાળકો? હા મારે 2 બાળકો છે. બધા મજામાં ને? સુદામો કહે છે બધા મજામાં છે. એમ નથી કીધું કે મારા દીકરાઓ આજ 3 દિવસથી ભૂખા ટળવળે છે. બધા મજામાં છે. સુદામા લગ્ન કર્યા, છોકરા થયા, તારો વ્યવસાય શું છે એ તો કે? બધાનું કેમ ચાલે છે? અને ત્યારે સુદામો કહે છે કનૈયા ત્રિકાળ સંધ્યા કરું અને હરિભજન કરું, બસ અમારું આમાં હાલ્યો કરે છે, આમાં અમારું ચાલ્યા કરે છે. આ અમારો વ્યવસાય છે, ત્રિકાળ સંધ્યા અને હરિનું ભજન. કૃષ્ણ એક પછી એક વાતો પૂછા કરે. એમાં સુદામો કહે છે કનૈયા તું મને બધું પૂછા કરજો, તે લગ્ન કર્યા કે નહીં? અરે હા સુદામા મેં કર્યા. ક્યાં છે? તો આ ઉભા. અરે પણ આ તો 8 છે. કનૈયો કહે છે 8 મારી પટરાણીઓ છે. સુદામા મનમાં કહે છે કે કનૈયા એ તો તારે આ વૈભવ છે ને એટલા બધાયનું પૂરું પડે, મારે એકનું પૂરું નથી પડતું, હું એકને નથી સાચવી શકતો. 2 મિત્રો વાતો કરે છે અને એમાં બરાબર સુદામો પેલી પૌવાની પોટલી વારંવાર સંતાડ્યા કરે. કનૈયાની નજર ગઈ. કનૈયો કહે સુદામા આ પોટલીમાં શું છે? સુદામો કહે છે કાઈ નહીં કનૈયા, એ તો અમારા ગરીબડાવનું હોય. ના મારી ભાભીએ કંઈક મોકલાવ્યું છે. અરે ના કનૈયા કઈ નથી, એ તો મારું છે. સુદામા પાસેથી પૌવાની પોટલી ભગવાન કૃષ્ણે જૂટવી લીધી. અષ્ટપટાણીઓને થયું કે લાવ જરાક જોઈ લે આ પૌવાની આ પોટલીમાં છે હું.
ભગવાન બરાબર ગાંઠો ખોલવા જાય ત્યાં અષ્ટપટરાણીઓ માથે મંડરાણી. ભગવાન કહે છે થોડીક આઘી ઉભી રહો ને, આમાં છે હું? અને આપણે એવું જ કરીએ ને, 12 ગામથી આપણે આવીએ ને આપણા હાથમાં થેલી હોય, એ થેલી આપણે આપીએ કે ન આપીએ? પાણીનો ગ્લાસ પેલા ના આવે, પેલા થેલીમાં. અષ્ટપટરાણીઓને દૂર કર્યા છે. 1 ગાંઠ, 2 ગાંઠ, 3 ગાંઠ ખોલી ત્યાં તો એમાંથી ચોખાના પૌવા નીકળ્યા. આ સમયે 3 વસ્તુઓ બની. પેલી વાત, અષ્ટપટરાણીઓ બોલ્યા, લ્યો આ તો પૌવા છે. બીજી વાત, શરમને લઈ અને સુદામો નીચે જોઈ જાય. અને ત્રીજી વાત, પૌવાને જોઈ અને કૃષ્ણની આંખમાં અશ્રુ આવ્યા. સુદામાની દરિદ્રતાને જોઈ નહીં, આ પૌવાને જોઈને. કારણ પૌવા જોયા ને વળી પાછી માં યશોદા યાદ આવી. આ ચોખાના પૌવા, એ શરદ પૂનમની રાત હોય, માં દૂધમાં સાકર નાખી, એમાં પૌવા નાખી અને ચંદ્રમાના તેજથી તપાવી અને માં મને પૌવા ખવડાવતી. એ માં યશોદાને યાદ આવી એટલે કનૈયાને આંખમાં અશ્રુની ધારા વહી ગઈ. પણ ભાગવતકાર કહે છે કે માં યશોદાએ દૂધમાં પૌવા પલાળ્યા હતા, તો સુદામાના પૌવા કઈ હાવ કોરા નહોતા, એ પ્રેમમાં પલાળેલા હતા સાહેબ, પ્રેમથી પલાળેલા પૌવા હતા, એ કોરા ન હતા. આ પૌવાને જોઈ અને કનૈયો કહે છે કે સુદામા, હજી તને એકલા એકલા ખાવાની ટેવ નથી ગઈ? તને યાદ છે આપણે આશ્રમમાં ભણતા હતા, સાંદીપણી ઋષિના આશ્રમમાં, અને એ સમયે તારે ને મારે બેને એક વખત યજ્ઞ કાષ્ટ લેવા જવાનું થયું અને ગુરુપત્નીએ 1 ડબરામાં ડાળિયા ભરી દીધા હતા. આ મારા ભાગના ડાળિયા તું ખાઈ ગયો, તને યાદ છે? 2 મિત્રો ગુરુદેવના આશ્રમની વાતોને કરીને એવા આનંદ પામે. હા કનૈયા, મને યાદ છે એક પ્રસંગ. આપણે શું કહીએ છીએ? બેયના ભાતા માટે ડાળિયા આપ્યા હતા અને એ ડાળિયા સુદામાને બહુ ભૂખ લાગી એટલે સુદામો ખાઈ ગયો. બરાબર છે ને વાત? હે કે નથી? કેટલા જણા કહો છો આ વાત બરાબર છે કે સુદામાને ભૂખ લાગી હતી ને એ સુદામા ખાઈ ગયો? તો જે નથી કહેતા એનું શું મંતવ્ય છે? કાંઈક તો હશે ને. જો તમે મારી વાતમાં હારે હાજરી ન પૂરતા હોય તો તમારી કઈક વાત હોય એ મને કહો. કદાચ જો સત્ય હશે ને સારી હશે તો હું બીજા ગામડે જઈને કહીશ. અને આજ કહેશો તો મારે જેટલા ગામડે નથી જવાનો ન્યા હોતે સાંભળશે બધા. જે લોકો ટીવી પર જોવે છે એ પણ જોશે ને સાંભળશે. કારણ કે આવતી કથાઓ કદાચ એ પ્રસારણ નહીં હોય. એક કથાનું પ્રસારણ છે 18/5 થી 24/5 ની જે કથા સુરતમાં છે યોગી ચોકમાં, એ કથા અમારી સંસ્કૃતિ ચેનલમાં લાઈવ બતાવશે ગુજરાતમાં. એ કદાચ કથા આપ જોઈ શકશો ઘરે બેસીને. આપણા મનની એવી માન્યતાઓ છે કે સુદામાને ભૂખ લાગી એટલે ભગવાનના ભાગ્યના જે પૌવા એ ડાળિયા હતા એ ડાળિયા સુદામો ખાઈ ગયો. સુદામાને બાપ એવી ભૂખ ન હતી. પણ મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે અને કહેવાય છે કે જ્યારે ગુરુપત્નીએ એ પાત્રમાં ડાળિયા ભરતા હતા ને ત્યારે દરિદ્રતાનો યોગ હતો. ત્યારે દરિદ્રતાનો યોગ હતો અને કહેવાય છે કે દરિદ્રતાના યોગમાં ભરાયેલા એ ડાળિયા જે માણસ ખાય એના ઘર ગરીબાઈ આવે, દરિદ્રતા આવે. એટલે સુદામો કહે છે કે દરિદ્રતા આવે તો મારા ઘરે ભલે આવે પણ મારા મિત્ર કનૈયાને ત્યાં દરિદ્રતા ન આવવી જોઈએ. એટલે સુદામો એ ડાળિયા ખાઈ ગયો તો એને ભૂખ નહોતી સાહેબ. દરિદ્રતાનો યોગ ચાલતો હતો. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ में आगे सुख में पीछे હોય. આ સંદીપભાઈના મિત્રો, આ અમારે કેતનભાઈ રૈયાણી, તમારા માટે મહારાજ સાહેબ, આ મને અહીંયા સુધી પહોંચાડનારી હો કેતનભાઈ રૈયાણી. સંદીપભાઈને જો મારું નામ આપ્યું હોય તો કેતનભાઈ. અને મેં જે વાત તમને કરી ને ગઈકાલે લગ્નની, બસ અમે એ જ લગ્નમાં ભેગા થયા હતા, હું ને કેતનભાઈ. કે મુંબઈમાં જે લગ્ન હતા એ ત્યારે રાજુભાઈની વાત છે. અને ત્યારે રાજુભાઈ એટલું જ બોલ્યા હતા કે દાદા કાલ મારી દીકરી પાયલ સાસરે જશે ને મને જમવું નહીં ભાવે. એ લગ્ન વાંચ્યો તો ત્યાંથી કેતનભાઈ સાથેનો સંબંધ બંધાયો છે. સુદામાની આ દરિદ્રતા જોઈ, સુદામાના કપાળમાં ભગવાન કૃષ્ણ નજર કરે તો લખ્યું છે શ્રી ક્ષય. શ્રી ક્ષય લખ્યું છે કે જ્યાં
સંપદા હોય જ નહીં. પણ કનૈયો કહે છે કે હવે તું મારો મિત્ર છો ને તારા આ પૌવાને ખાઈને પછી તને કેમ ગરીબ રહેવા દઉં. શ્રીક્ષય હતો એને શબ્દને ઉલટાવી નાખ્યો, અક્ષય શ્રી કરી દીધો કે જ્યાં કુબેરનો ભંડાર પણ ઓછો પડે. કુબેરનો ભંડાર પણ ઓછો પડે આવો શબ્દ કરી દો અક્ષય શ્રી. ભગવાન કૃષ્ણએ એક મુઠ્ઠી પૌવા ખાધા તો દ્વારિકામાં જેટલી સંપદા હતી એટલી સંપદા પોરબંદરમાં હતી. જ્યાં બીજી મુઠ્ઠી પૌવા ખાધા દ્વારિકામાં સંપદા હતી એના કરતા બમણી સંપદા પોરબંદરમાં હતી. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી પૌવા ખાવા જાય ત્યાં રૂકમણી આવીને ભગવાનનો હાથ પકડીને કહે છે, પ્રભુ તમારે સંપદા જેટલી આપી હોય એટલી આપી દો, પણ તમે અમને તમારી આ પટરાણીઓને તમારા મિત્રના મહેલની દાસી શું કામ બનાવવા તૈયાર થયા છો? તાંદુલ જમે છે વાલો એ રોકે રાણી રૂક્ષમણી ને, તાંદુલ જમે છે વાલો રોકે રાણી રૂક્ષમણી ને, અમને નયા પોરે મોરારી રે, સેવામાં રાખો શ્યામળા રે હોજી, એ અમને નયા પોરે મોરારી રે, સેવામાં રાખો એ શ્યામળા રે હોજી. શ્યામાજી દ્વારિકામાં આવ્યા રે, દર્શન દીના એ નાથના રે હોજી, એ દર્શન દીના નાથના રે હોજી. રૂકમણીએ હાથ પડીને કહે છે, પ્રભુ તમારે ધન જેટલું આપો એટલું આપો, પણ અમને એની દાસીઓ ન બનાવો. ત્યારબાદ દ્વારિકાની અંદર સુદામદેવ એક રાત્રિ રોકાયા. સવારનો સૂર્ય ઉદય થાય એટલે સુદામા પોતાનું નિત્ય કર્મ કરી પરવારી અને કનૈયાને કહે છે, ચાલ કનૈયા હવે હું જાઉં. કનૈયો કહે છે, બસ સુદામા જવું છે? એમ ન કીધું રોકાઈ જાય એમ, કારણ એને ખબર હતી કે મેં પોરબંદરમાં ભલે બધી સંપદા આપી છે, અનાજ આપ્યું છે, પણ મારી ભાભી સુશીલા છે અને પતિવ્રતા છે. જ્યાં સુધી સુદામો ઘરે નહીં જાય ત્યાં સુધી એને જમાડ્યા વગર એ પણ નહીં જમે, એ પણ ત્યાં ભૂખી છે. આ તો અહીંયા જમી લે છે. સુદામાને તો મેં જમાડ્યો છે પણ આ સુશીલા નહીં જમે. એટલે સુદામાને રોકવાના પ્રયત્ન ભગવાને ન કર્યા. ભલે સુદામા, પણ સાંભળ, પાછું મળવા આવતો રહેજે હો. ભલે કનૈયા. દાઉજી મહારાજ અષ્ટપટરાણીઓ અને ભગવાન કૃષ્ણ ઉભા છે મહેલમાં. સુદામદેવ જવા માટે તૈયાર થયા, નીકળે છે. બરાબર હજી ઓરડાના ઉંબર પાસે પહોંચ્યા અને ભગવાન કહે છે, એ સુદામા અહીંયા આવતો જરા. સુદામા આવે છે. બોલને કનૈયા, શું કહેવું છે? કઈ નહીં, રેવા દે ને. એક મારી ભાભીને મારી યાદ આપજે, મારી ભાભીને મારી યાદ આપજે. ભલે કનૈયા. વળી જાય છે. વળી દરવાજામાં હજી પહોંચે, ઉમરો ઓળંગે ત્યાં વળી કનૈયા યાદ કર્યો, એ સુદામા અહીંયા આવી તો જરા, ઉભો રે. શું કનૈયા, બોલને. કનૈયાને કઈ કહેવું છે પણ કહેવાતું નથી. કનૈયો કહે છે, કઈ નહીં, પાછો મળવા આવજે હો, ભૂલી ન જાતો. સુદામા ઓળખી ગયો, આને દુખે છે પેટમાં અને કૂટે છે માથું. સુદામા અંદર આવીને કહે છે, કનૈયા જે કહેવું હોય તો કહી દે ને, તું આમ જૂઠું ના બોલીશ. તારે શું કહેવું છે? જે કહેવું છે કહી દે મને. અને ત્યારે કનૈયો કહે છે, સુદામા ખોટું ન લગાડતો, તારી પોતડી ધોવાઈ ગઈ છે, આ પીતાંબર કાઢતો જા ને મારું. નવું પીતાંબર ભાડું પહેરતો ગયો હારે, તારી પોતડી પહેરતો જા હાલ. સુદામા મનમાં કહે છે કે આટલી સંપદા છે, એમાં કવિ પીતાંબર આપ્યું તો તારું હું ઓછું થવાનું હતું. પણ કવિને કહેવું પડે, બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તું આપી દે,
એ વાત મને મંજૂર નથી, બે હાથ ને મારા ફેલા. બે હાથ મારા ફેલાવું તો હે કનૈયા તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું મને હાથ, એ વાત મને મંજૂર પણ નથી. અને એ સમયે સુદામાએ પોતડી મગાવી અને સુદામાનું પીતંબર કઢાવે છે. દાઉજી મહારાજ કનૈયાના કાનમાં કહે છે, કનૈયા પોરબંદરમાં આટલું આપ્યું ના કા પીતાંબર કઢવી લે છો? જવા દે ને, તારા પીતાંબરમાં હું ઓછું થવાનું તું? કનૈયો કહે છે, મોટા ભાઈ તમે કહો ને તો આવા પીતાંબર એક નહીં 100 પીતાંબર લઈ અને જે હજી હું પોરબંદરમાં દઈ આવું. પણ મારો સુદામો જે પોતડી પહેરીને આવ્યો હતો ને એ જ પોતડી પહેરીને પાછો પોરબંદર જશે, કારણ મારા સુદામાને અયાચક વ્રત છે. પોતડી પહેરીને આવ્યો તો અને પીતાંબર પહેરીને જાય ને તો જગતના લોકો એમ કહે કે તો તને નથી માંગતો, આ પીતાંબર માગે એવો. મારા સુદામાને કોઈ માગણ કે એ મને ન ગમે. મારા સુદામાને માગણ કઈ ન ગમે. પીતાંબર કઢવી લીધું. વળી દાઉ મહારાજ કહે છે, કનૈયા એક કામ કરી, પીતાંબર ભલે કઢવું, એટલું કહી તો દે કે મેં પોરબંદરમાં તને એટલું મોકલ્યું છે. અને કનૈયો કહે છે કે મોટા ભાઈ માગવા આવનાર વ્યક્તિ જો મારી પાસે માગી ન શકે તો હું દેનાર છું કેમ કહી શકું મેં તને આપ્યું છે? એટલું મારાથી ન કહી શકાય મેં તને આપ્યું છે. છેલ્લે ચાલતા થાય છે ને 56 સીડીઓ ઉતરે છે. કૃષ્ણનો હાથ સુદામાએ પકડ્યો, સુદામાનો હાથ કૃષ્ણે પકડ્યો છે. બે મિત્રો સખા હેલા જાય છે. અષ્ટભટ્રાણીઓ છે, દાઉજી મહારાજ છે. દાવે કનૈયાના કાનમાં કીધું કે કનૈયા એક કામ કર, બધું તો ઠીક છે પણ દારૂકને કે રથ તૈયાર કરે અને સુદામાને કે મૂકી આવે પોરબંદર. અને ત્યારે કનૈયો કહે છે કે નહીં ભાઈ, આ સુદામાને રથમાં મૂકવા નથી જવો. એ પગરખા પહેર્યા વગરનો આવ્યો છે અને આ સુદામો પવિત્ર બ્રાહ્મણ છે. આ સુદામા જેવા પવિત્ર બ્રાહ્મણને મારી દ્વારિકાની ધરતીમાં એમને ખુલ્લા પગે ચાલવા દો તો જ મારી દ્વારિકા પાવન અને પવિત્ર બનશે. બાપ, પવિત્ર બ્રાહ્મણ જો ઉઘાડા પગે ચાલી જાય તો ધરતી પાવન બની જાય. આવા સંતોના પગ પડે, સંતોના ચરણારવિંદ પડે તો આ ધરતી પાવન બને. શું ભગવાન પ્રત્યેનો પ્રેમ હોય સાહેબ. આમંત્રણ આવે ને તો એક વખત જઈએ, કદાચ વધીને 2 વાર જઈએ, પણ મારા બાપ સંતો તો દરરોજ અહીંયા આવીને બહેન તમારા ઉપર કેટલી કૃપા હશે કે સંતો તમને રોજ દર્શન આપે છે. નહીં તો ખરેખર આપણે સંતોના દર્શને જવું પડે, એના બદલે સંતો સામે ચાલીને અહીંયા આવે છે. અને યાદ રાખજો, કોઈ સાધુ પુરુષો, કોઈ મહાપુરુષો, કોઈ બ્રાહ્મણ જ્યારે તમારા ઘેર આવે ત્યારે સમજો કે તમારો સૌ પ્રથમ પહેલો વેલો આ તમારો યજ્ઞ પરિપૂર્ણ થયો છે. એનું પરિણામ તમારા ઘેર બ્રાહ્મણો અને સાધુ પુરુષોનો આશરો થવો, તમારા ઘેર બ્રાહ્મણોનું આવવું, તમારા ઘેર સંતોનું આવવું, એ તમારા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ છે. સંતોના અને બ્રાહ્મણોના આવવાથી તમારા કુળની પ્રગતિ થાય છે. અને ત્રીજી વાત, જેના ઘેર સંતો ને બ્રાહ્મણો પધારે ને એના પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. બાપ, મુક્તિ મળે છે. અનેક સંતો મહાપુરુષો આવ્યા અહીંયા. માટે ભાઈ, આ બ્રાહ્મણને ખુલ્લા પગે મારા દ્વારિકાની ધરતીમાં ચાલવા દે તો જ મારી આ ધરતી પાવન અને પવિત્ર બનશે. શું સાહેબ, દ્વારિકાનો વૈભવ છે. 52 ગજની ધજા, દરરોજની 4 ધજાઓ ને હવે 5 ધજાઓ કરી નાખી. બોલો, દરરોજની 5 ધજાઓ. સંદીપભાઈ, પહેલાના સમયમાં હું ત્યાં ભણતો ત્યારે મેં સાંભળ્યું છે કે પહેલાના સમયમાં એવો સમય હતો કે દ્વારિકાના મંદિર ઉપરની ધજા ચડાવી હોય ને, બદલાવી હોય ને તો ફાળો કરવો પડતો હતો. આવું પરિણામ હતું. પણ આજ એ જ દ્વારિકા વાળાનો વૈભવ તો જુઓ કે રોજની 5 ધજા ચડે 52 ગજની. અને પણ છતાં જો આજની તારીખમાં કોઈ સંકલ્પ કરે તો 2019માં એનો વારો આવે એટલી ધજાઓ બુક થઈને પડી છે સાહેબ. દરરોજની 5 ચડે તોય અત્યારે 2019માં વારો આવે. શું એનો વૈભવ છે. સુદામદેવ પોરબંદર આવ્યા, જ્યાં જુએ જ્યાં ઝૂંપડી હતી ત્યાં મહેલો થયા. બાળકો રાજાના કુંવર જેવા કપડા પહેરીને આવ્યા છે. સુદામા તો ઓળખી ન શક્યા. બાળકો હાથ પકડીને લઈ જાય છે સુશીલા પાસે. સુશીલાને જઈને કહે છે, સુદામા, સુશીલા શું છે આ બધું? અને ત્યારે કહે છે, પતિદેવ, આ તમારા મિત્ર દ્વારિકાવાળા આવ્યા હતા અને આ બધું દઈ ગયા, આ બધું કરી ગયા છે. અને ત્યારે સુદામો કહે છે કે હે કનૈયા, એક પીતાંબર કઢવી લીધું અને આટલું બધું અહીંયા આપી પણ ગયો.
રાજા, આ બે મિત્રોની કથા એવી છે કે જગતમાં મિત્ર કરુણ તો સુદામા અને કૃષ્ણ જેવા હોવા જોઈએ છે. આવા મિત્રતા હજી અમે જોઈ નથી કે મિત્રની ત્યાં દરિદ્રતા ન આવે એટલે દરિદ્રતાના યોગમાં ભરાયેલા દાળિયા એ સુદામો ખાઈ જાય. એ સુદામ દેવનું ચરિત્ર સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવ્યું. અને ત્યારબાદ કંસે મારેલા 6 બાળકો માતા દેવકીને દર્શન કરાવ્યા. માં યશોદાને ગતિ આપવાનું વચન આપ્યું. અંત સમયે તમને દર્શન આપીશ એ વચન આપ્યું. અને એ દશમસ્કંદની પૂર્ણાહુતિ કરી. દશમસ્કંદનું ફળ છોટાળા પરિવારના પિતૃઓના કલ્યાણ માટે ભગવાન શ્રીના ચરણારવિંદમાં વ્યાસપીઠથી સમર્પિત કરતા દશમસ્કંદને વિરામ આપી અને એકાદશમા સ્કંદમાં ભગવાન સ્વધામ હરિગમનની કથા અને દ્વાદશમા સ્કંદની કથા એટલે કે પરીક્ષિતના મોક્ષની કથા અડધો કલાકની કથા હવે માત્ર શેષ ભાગ બાકી રહ્યો છે. એ શેષ ભાગને બપોર પછી કદાચ વર્ણવીશું. આવો રિશેષને વધાવીએ અને કહીએ કે આવો મહેમાનોના જે સ્વાગત લેવા છે એ સ્વાગતને વધાવીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય.